વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આજનો દિવસ જો એવો છે, આપણે છે ને આજ સાંજે છે ને ડાન્સ શીખવા માટે જવાનું છે અને સાંજે આપણે જઈશું. અને દેવાંશભાઈ જાગી ગયા છે સવારમાં. કા દેવાંશ? આપણે જો જમી ગારીને બપોરના નવરા થઈ ગયા છે ને દેવાંશભાઈને સુવડાવી પણ દીધા છે અને વાગી ગયા છે 3. પિંકુ છે ને તૈયાર કરવા માટે મામીને ખુશીને આવી ગઈ છે. આપણે ઉપર જઈને જોવી. ચાલો તૈયાર રેડી કેટલાક થયા છે. આપણે હાસીને શરૂ કર્યું છે તૈયાર થવાનું. હાલો જોવી કેટલેક કામકાજ પહોંચ્યું છે. આપણે જો ઉપર આવી ગયા છે ને અહીંયા જો ખુશીની હેરસ્ટાઈલ લેવા ગયા છે પણ ચમક છલી હેઠી નથી બેસી આમ. અહીંયા તો જો બધું ઘા કેમ થઈ જાય પિંકુ? આ પાર્લર આવું હોય ના સ્પ્રે નો જોઈએ. અને મામી આમ જો ખરાબ મામી તો જો એ મામી હું વાત છે રાજાન મામી. ઓ ભાઈ મામી હવે ન હોય કઈ. મામેરું તો પાઈ ગયું છે. લાડી લેવા છે. આ મામી છે ને બીજી હાડી પહેરી છે પણ પહેરવાની છે ને બીજી આ તમથી વીટી છે ને. કા મામી? શું કેવું મામી? એવું છે. ખુશીની હેરસ્ટાઈલ લે ગઈ પણ એમાં છે ને હજી ખડ નાખવાનું બાકી છે. આપણે આ જો મામી આપણે ખડ નાખ્યું ને આને જીપ્સી કહેવાય. ખુશી તમે કહો છો ખડ? એવું છે. જીપ્સી સરસ. ચાલો મામીને આપણે મેકઅપ જોઈ. કાલ દેવાંશ નાખતો તો ખુશીને આવી રીતના મન તે લે પાર્લર ઊંચું છે, પંખા ઊંચા જોઈ. જો મને સ્પ્રે કેવો મારે વાળ કડક કરી દીધા. ઉત્સવભાઈ તમારે રેડી નથી થવું? તો રેડી નથી થવું? રેડી છે. નાઈટ ડ્રેસ માં જવાનું. મામી જો રેડી થઈ ગયા છે. જો મામી ને બતાવું જો. અરે વાહ, ફરો તો મામી પાછળ. બહુ મસ્ત રેડી થઈ હો મામી. અને ઉત્સવ કાકુ જો બધાને સ્પ્રે પણ બીજાના એમ નહીં બીજાના સ્પ્રે થી મારા વાળ નહીં સોટાડતા ને ભાઈ ઓછો લગાડજે બધા ઉપર તો આ લોકો ઉપર ઉડાડો અમાર ઉપર ના લે યાર. જો ઉત્સવ ભાઈ ખુશી જો રેડી થઈ ગઈ છે. હાલો ને યાર તમે છૂટા કરો. ખુશી મેકઅપ વાળા બહુ ટાઈમ પાસ કરે ગામ મે. અને આ કેમેરા વાળા તો બહુ બોલાવે. ઓય કહી દે તો દેવું કાકા ડાન્સ જોયો તમે મારો. ડાન્સ કરો તો દી જોવી ને વિડિયો છે પણ બતાડો નહીં. બતાવો ને ઉસુભાઈ. જો ને વળી હવા તેટલી ભરી છે ને કોણ જાણે. એ ખુશી એ નિશા ભાભી એમાં જોઈ ને એ આમ તો દેવાય છો ત્યારે ઉભો રહી ગયો. આપણે જો પાર્લર વાળા વહી ગયા છે ઘર જાનમાં જવાનું હતું એટલે આપણે રેડી કરીને જોઈને મામીને એને મોકલી દીધા છે. અને આપણે જો પણ આપણે પણ રેડી થઈ ગયા છે. આપણે પણ જાનમાં જવાનું છે. ચાલો આપણે જઈએ. ત્યાં પણ જવાનું હતું અને આપણે બીજે પણ જવાનું છે લગ્નમાં. આપણે માસીની ત્યાં કાલ તો આપણે જઈએ લગ્નમાં રાસ કરવામાં એટલે આજ બકાડવા અહીંયા જવું પડશે. કાલે જવાનું હતું ને આજે જવાનું છે. અને ઓલા પણ કાલે જવાનું હતું ને આજે જવાનું છે. એટલે આપણે એક ઠેકાણે કાલે વારો બકાડી આવ્યા હતા ને આજે આ બાકી હતું. આપણે તો આજે અહીંયા ત્યાં જઈ આવી. ચાલો આપણે નીકળવી. પિંકુ જો ગઈ હતી ડાન્સમાં તો એ જો આવી છે અત્યારે. અને આપણે હવે ગાડી લઈને જઈએ. ગાડી મારી લઈને વહી ગઈ હતી. જવું કેમ જવાનું હતું 5 વાગે, વાગી ગયા છે 6. ચાલો હવે રેડી હું પણ થઈ ગઈ છું ને આપણે હવે જઈ. આપણે જો રેડી થઈ ગયા છે ને પિંકુ એટલું લેટ કર્યું છે ને એની વાત જવા જો. સકી તેમાં કુર્તી બીજાની પહેરવીને કુર્તી મારી પહેરવીને એટલે બરાબર કપડા આમ લાડવા જાય સાબના પડ્યા છે એટલે નંબર મૂકવાના. જો તો એના નવા રાખવાના આપણે આપડા જૂના કરી નાખવાના. કેવું સારું કાટો મીર આપી દો. ચાલો આપણે જમવા માટે જાવી. હું કેવું પિંકુ તારે? હા જઈએ છીએ હવે. જાવું જ છે. જઈશું પરાણે. કઈ નહીં હારું હાલો આપણે જઈએ. આપણે જો જમી કાઢવીને ઘરે આવી ગયા છે ને મસ્ત મજાનું જમવાનું હતું. આપણે જમી લીધું. થોડુંક જમવું હતું. શું ખોટું? પિંકુ બેને તો દાબી લીધું છે સમજો હમાયનું. હાસું બોલી જા થોડુંક. એક આખી ડીશ લઈને બેઠી હતી પાછી. જો આપણે જમીન ઘરે આવી ગયા છીએ ને ઘરે બનાવ્યા છે આપણે થેપલા. થેપલા મમ્મીએ બનાવી નાખ્યા હતા. બાએ મમ્મીએ થેપલા બનાવી નાખ્યા હતા. અને આપણે અત્યારે જવાનું છે ડાન્સ શીખવા માટે. તો ચાલો આપણે હવે ડાન્સ શીખવા માટે જાવી. કારણ કે ડ્રેસમાં તો નહીં ખાવે કારણ કે ત્યાં તો ચણિયા ચોળી પહેરીને આપણે શીખવાના હોય.
એટલે આપણે ચણિયાચોળી પહેરીને શીખવી તો કેવું સારું પડે કા. ચાલો આપણે છે ને હવે જવાની તૈયારી કરવી, કપડાં બપડા ચેન્જ કરી નાખીને પછી આપણે ડાન્સ શીખવા માટે જઈએ. જો આપણે જમી કારણે ઘરે આવ્યા હતા ને, પણ ઘરે આવીને એવા કામ કરવું પડ્યું. વાસણ ઉટક્યા, બહુ ઠંડી લાગી, બહુ ટાઢું પાણી હતું. જો આપણે ઘરે આવી ગયા ને વાસણ ઉટકીને ફ્રી થઈ ગયા ને દેવાંશભાઈ હવે ડાન્સ શીખવા માટે જાય છે. અને આજ કેવું થઈ ગયું ખબર છે બધાને, આજે પપ્પા ને મમ્મી છે ને દવાખાને જતા હતા ને તો ગલચ્યું મારી ગયા, ગાડી સ્લીપ ખાઈ ગઈ, શું થઈ ગયું ને આપણે કાંઈ ખબર નથી. ચાલો આપણે પપ્પાને મળવી, શું થયું હતું એ. શું થયું પપ્પા? છોકરી આડી ઉતરી ગયા. હા તે અમે જાતા હતા, હમ કાર બી ગઈને યુટર્ન લીધો. હમ અમારું વ્હીલ આગલું છે એ ભટકાઈ ગયું તો પડી ગયા. પડી ગયા? હા, વાગ્યું? બહુ નથી વાગ્યું, વાગ્યું નથી કાંઈ. વાગ્યું? વાગ્યું છે ને તો નહીં કેવું. નથી વાગ્યું, થોડું કેવું કા દાદાને પૂછતો, નથી વાગ્યું. દેવાંશ દાદાને પૂછતો. થોડું કેવું સોલાનું જો અહીં કા દીકો અહીંયા સોલાનું થોડું ને થોડુંક તો અહીંયા સોલાનું છે. ક્યાં દીકો સોલાનું? જો જો. અહીંયા સોલાનું થોડુંક એવું. થોડુંક સોલાણું. ક્યાં દીકો અહીંયા હોય? ક્યાં સોલાનું? દાદાને થોડુંક વાગી ગયું. પપ્પાને ગાડી આગતા નથી આવડતું ને. અત્યાર સુધીનું તો નહીં આવડતું. તાર મમ્મીને થોડું વાગ્યું. મમ્મી કેટલું વાગ્યું તમને? મને કાંઈ મમ્મીને નથી વાગ્યું, મને તો ઉપાધિ હતી મમ્મીને વાગશે લગ્ન શું કરશે. મમ્મીને નથી વાગ્યું, પપ્પાને થોડુંક વાગ્યું છે, થોડાક સોલાણા છે. અને દેવાંશભાઈ એટલા બીવે છે ને વાત દાદાને પાસે નથી જાતો. કેમ રહે પપ્પા દેવાંશનું? હાલ દીકો જો અહીં વાગ્યું થોડું કાઢ. હાલ તો. સારું રહે તો. હાલ. હો? બેટી દેવાંશનું સારું રહે લોહી પીવે છે. પપ્પા એમ કે દેવાંશ બહુ લોહી પીવે છે એટલે દેવાંશ છે ને આગો વાગ્યું છે ને તેમ જો. ક્યાં વાગ્યું છે દેવાંશ? દેવાંશ ક્યાં વાગ્યું દીકો? ક્યાં વાગ્યું? ક્યાં શું અહીંયા થયું? વાગ્યું. ક્યાં વાગ્યું? શું ક્યાંથી બટા? દેવાંશ ડાન્સ કરવાનો છે ને તારે? તો હાલો ઉતરો નીચે. હે તો તું અહીં દાદા પાસે રહે છે, ડાન્સ શીખવા જાય છે હું. હા ચાલો હવે અમે જાવી. ચાલો હજી શું કેવું છે તમારે? બે શબ્દ બોલી જાઓ. મારા બે શબ્દ કાંઈ બોલવા નથી. આ બધા છે ને જાગે ને ત્યારે ભાગે એવા છે બધા. એવું જ હોય. હવે મેં ડાન્સ શીખવો છે. આપણે લગ્નના હજી 5 દિવસ બાકી છે, આપણે ડાન્સ તો શીખી જ જાવી ને. 5 દિવસમાં free ન હોય. પણ 5 દિવસ free ન હોય ને પછી. એ આપણે ફ્રી થઈ જાવ અંદર તોય આપણે વહી જાવ શીખવા. હાલો મિશ્રી, હાલો. કેમ હશે? હું તો તોય વહી જઈ શીખવા. હો હાલો આપણે જાય પપ્પાની ઘરે આવી ગયા ને તો પણ આ છોકરા ટંટણી આપણે ડાન્સ નથી કરવા દેતા. અને આ બંસી જો આ ડાન્સ કીશો તું બેઠી બેઠી રિમોટે ફેરવે છે. બેઠા બેઠા રાત કરતા. હાચી ને એવું જ કરે. અને આ વિરલબેનના લગ્ન છે પણ એને તો કઈ ઉજમ જ નથી લાગતો. એ વિરલ એવું કઈ જરૂર નથી કે ડાન્સ કરવો જ પડે. કરીને પણ તમે કરો એટલે મારે આવી ગયું. જો અજય તમને એને શરમ આવે છે. કઈ સારું નથી. સંદીપે ના પાડી. મને કરો સંદીપ ભાભી, એને કીધું તમે કરો એમ. હું વળી એને જ કીધું છે અજયને નથી કરવો અને મને કરવાય નથી દેવો એવું બધું છે. અત્યારે મને શું કહેશે આપણે ડાન્સ નથી કરવો એવું કહીશ મને. બેનજી હાલ ને બેનજી હવે મિશ્રી, આગળ છે ને આ ડાન્સ કેવો શીખે છે ને પછી આપણે કેવી વિડીયો બનાવશું. આ ડાન્સ શીખે તો નકર નહીં. હજી તો ગીત આપણે સિલેક્શન કરવી વચ્ચે છે. બહુ મોટો તો છે એટલે. એમ નથી કેતી, હજી આપણે સિલેક્શન કરવી છે ગીતનું. અને ધારાબેન ડાન્સ શીખી જા. હું તો ફાઇનલી શીખી ગઈ છું. તારા ડાન્સ તો કરી એક ઠુમકો ભાઈ. તારા ઠુમકુ મારે તારે ખંડિયા ગઈ હોય છે. તારા એક ઠુમકો ભાઈ. તો મેરી પ્યારી બેન એટલે એક ઠુમકો ભાઈ. હું ડાન્સ શીખી ગઈ છું, એવું રાત ગરબા નથી શીખી. અત્યારે જાહેરમાં નહીં કર. અત્યારે જાહેરમાં ક્યાંય નહીં, ગુપ્તમાં. આ સરપ્રાઈઝ છે. એ ગુપ્ત ડાન્સ શીખે છે, ગુપ્ત ડાન્સ કોઈને બતાવવાનું નહીં. ધારાબેન શીખી ગયા છે ને એની ભાણકી પણ શીખી ગઈ છે. લગ્ન કરવા કેદું ના આવ્યા છે પણ કાંઈ સધી કલ્યાણ કરતા ન થાય એમ. અને મિશ્રીનો પણ આપણે ડાન્સ જોવાનો છે. મિશ્રી પણ ક્યારે કરશે નહીં, રાહ જોશું આપણે. આય બંસી માસી, બંસીને અને મિશ્રીને બેને સત્રીનો આંકડો હશે એટલે બેન ભળતું તો હસતોડું નથી.
મિશ્રી ડાન્સ શીખવાડે છે જો બધાને જો આપણે બંસી આર્ટમાં આવી ગયા છીએ ને બંસી આર્ટમાં બંસી નેલ આર્ટ કહેવાય ને નેલ આર્ટ કરે છે સેલ પોલિશ કરાવું છું આ બંસી ખીજાતી જાય છે એટલે તમે ધ્યાન રાખીને કારક તમે ઓર્ડર દો ને તો અહીં ધ્યાન રાખીને આવજો ખીજાય છે બહુ બંસી મસ્તી ના કરજો અમારી યુટ્યુબ ફેમિલી કેવી જો ને બહુ સુંદર કર્યા છે ઓલા પગના બતાય બોક્સ ની અંદર જ ઠીક ઓલા પગના દેખાય બે પગના દેખાય જો આને કર્યા છે તમને હું નજીકથી બતાડું છું હું તમને નજીકથી બતાવું તમે બધા જોવો કોઈને ઓર્ડર દેવો હોય ને તો કહેજો આ નખ આપણને કેમ આ નખ બહુ મસ્ત છે મને વાત કરી દેતી બંસી આવા નખ કરી દે બે માણા એમ કેવા છો નહીં નખ ક્યાં તમે કરાવ્યા ઓર્ડર કોઈને દેવો હોય તો કહેજો 6 તારીખ પછી 6 તારીખ લગીને તો ફ્રી નથી 6 નહીં પણ 7 તારીખ પછી તે પછી ઓર્ડર લેવામાં આવશે તો આને શું કહેવાય સેલ આ પોલિશ જેલ આને જેલ પોલિશ કહેવાય આપણે આગળ બંસીના જોઈએ ને જેલ પોલિશ કહેવાય ને આને નેલ આર્ટ કહેવાય આપણને ખબર નથી જો આ નેલ આર્ટ કર્યા જો બધા નંખના બધું બતાવું બધાના પગના છે આ અલગ અલગ બધાના પગનાથી હાથના છે હાથના અરે પગના હું સોરી જો આ હાથના નેલ છે જોઈજો તમે બધા આ એક આ બીજી જોડી આ ત્રીજી જોડી હજી આમાંય ફેન્સી કરવો એવા થતા હોય છે આપણને બહુ ડીપમાં નથી ખબર આ સૌથી સુંદર છે આ કોના છે આ મને વધારે ગીમાં મારા કઈ હશે કઈ જતો જ્યાંમાંથી બધામાંથી તારા આ ઈશાના છે મારા આ ઈશાના છે આ બધા જો કે બધા હારા જ છે કોઈ પણ ને અત્યારે જેલ પોલિશ કરે છે અને કોઈને ઓર્ડર દેવો હોય તો દઈ શકો છો તમે હજી તો અહીં મટીરિયલ બહુ બધું છે જો હજી તો ઘણો બધો ભંડાર છે અહીંયા લગન પેલા શરદીનો પ્રોગ્રામ છે ઈશા શું કેવું કાલે સવારમાં કેમ છે હળહળ છે બધાને ઠેક દાય સાથે દાંત ભીડવા થાય એમ ને આ અત્યારથી પ્રેક્ટિસ કરે છે દાંત ભીડવાની જોઈજો હા તમે આમાં બધું સમજી જાવ છે ટૂંકમાં ચાલો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ બાકી આ તો છે ને અહીંથી હલવા વાળા નથી ને આને કાલે સવારમાં તમે અવાજ જોઈજો એમ કરશે હા આવતા મંગળવારે આપણી જાન વળી ગઈ છે ઘર બાજુ પરિયાણ થતા છે ને રોણા હાલતા છે ને આ હસતી હસતી જતી છે આમ આવું જ મોઢું હશે હું તમને આવતા મંગળવારે સાંજે ફોટો સ્પેશિયલ બ્લોગમાં લઈશ ટાઈમ રહેશે તમારે અમારી પાસે ટાઈમ જ હશે ને આ બંસીનું મોઢું અત્યારે જેટલું જ મોટું છે ને એટલું જ આવતા મંગળવારે આમ સકોડાયેલું છે આમ સકોડાયેલું આમ એટલે નહીં બંસી આમ રોતા હશે તું નહીં રો ને તો રાખશે જેવી લાગશો આ ઠુમક શીખી ગઈ આજે આવતા મંગળવારે નહીં આવતા સોમવારે ઠુમક કરતી છે નહીં ધારા ઠુમક કરવા જાય ને તો પરિતા શું થાય ખબર છે એ ધારા ઠુમક કરવા જાય ને તો શું થાય ખબર છે પેટ ઓલ પાવી જાય ને કઈ એડી પાવી આવશે જો આપણે ઘરે આવી ગયા આ બધા સેવડી ખાતા હતા જલસા ઠોક્યા ને ઈશાના નખનું શું કહેવાય નેલ આર્ટ કર્યા એવું બધું કર્યું અને જો આપણે ઘરે આવી ગયા ને આપણે થોડુંક કામ હતું ને તે ખાલી બહાર હતા ઉપર મમ્મી પાસે થોડું કામ હતું ને તો ઉપર હતો હું ત્યાં તો હું નીચે આવ્યો ને ત્યાં તો ઈશાને દેવાંશ
ઈશા અને દેવાંશ તો સુઈ ગયા. ચાલો આપણે પણ હવે સુઈ જઈએ, લેટ થઈ ગયું છે. કાલે મળીએ નવા બ્લોગમાં નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.